જીપીએસસી, ડીવાયએસઓ, એસીએફ અને ચીફ ઓફિસર માટે કરંટ અફેર સિરીઝને કન્ટિન્યુ કરીએ છીએ. આગળ વધીએ એની પહેલાં મોઢેરા સૂર્ય મંદિર, ભારતીય ધ્વજ સંહિતા, રશિયા યુક્રેન ડીલ, વિરુંગા નેશનલ પાર્ક, મેડાગાસ્કર, ખેતીની પદ્ધતિ અને એન્ટ્રીટ ટેકનોલોજી અને લાસ્ટમાં લમ્પી સ્કિન ડિઝીઝ. આને રિલેટેડ કરંટ અફેરનો વિડીયો ઓલરેડી અપલોડ કરી દેવામાં આવે છે, જેની લિંક તમને નીચે મળી રહેશે કમેન્ટ સેક્શનમાં. વધીએ આગળ આજના કરંટ અફેરથી. સૌથી પહેલાં ન્યૂઝમાં આવી ગયું છે લાઇટ માલ્ટેડ અલ્બાટ્રોસ, શોર્ટમાં યાદ રાખીએ LMA. તો બેઝિકલી આ કબૂતર જેવું દેખાતું એક પક્ષી જે છે ન્યૂઝમાં આવી ગયું છે. કેમ? કારણ કે આ પક્ષી જે છે તે માત્ર ને માત્ર જોવા મળે છે એન્ટાર્કટિક ખંડમાં. તમને ખ્યાલ હોય તો રિસેન્ટલી એન્ટાર્કટિક બિલ પાસ થઈ ગયું છે લોકસભામાં. એના પર આપણે એક અલગથી જ વિડીયો ડેડિકેટેડ બનાવ્યો છે, એ પણ તમે જોઈ શકો છો. એન્ટાર્કટિક બિલ જે છે પ્રોવિઝન જે છે તે અંતર્ગત ત્યાં કેટલા રિસર્ચ સ્ટેશન આવેલા છે અથવા જિયોગ્રાફિકલ મેપની મદદથી કઈ વસ્તુ યાદ રાખવી જોઈએ તેની માહિતી વિડીયોમાં આપેલ છે. વાત કરીએ લાઇટ માલ્ટેડ અલ્બાટ્રોસની, તો આ અલ્બાટ્રોસ જે છે તે જનરલી એન્ટાર્કટિક ખંડમાં જોવા મળે છે, પરંતુ જે ચેન્જિંગ પેટર્ન ઓફ વિન્ડ એટલે કે પવનની જે પેટર્ન બદલાય છે તેના લીધે આ પ્રથમવાર એશિયામાં પણ જોવા મળ્યા છે. હવે દોસ્તો અહીંયા એક પ્રશ્ન થાય છે કે આ વિન્ડ પેટર્ન ચેન્જ થવાનું કારણ શું છે? શું તમે ગેસ કરી શકો છો? તો બેઝિકલી તમને ખ્યાલ છે કે આનું કારણ છે ગ્લોબલ વોર્મિંગ. ગ્લોબલ વોર્મિંગના કારણે આ વિન્ડ પેટર્ન ચેન્જ થઈ છે, જેના કારણે એન્ટાર્કટિકમાં જોવા મળતું એક પક્ષી જેનું નામ છે લાઇટ માલ્ટેડ અલ્બાટ્રોસ તે એશિયામાં પણ પ્રથમ વખત જોવા મળ્યું છે. તો આ એક અતિ દુર્લભ ઘટના જે ન્યૂઝમાં જોવા મળી છે. ખાલી આપણે યાદ રાખીશું કે લાઇટ માલ્ટેડ અલ્બાટ્રોસ નેટિવ ક્યાંનું છે અને તે હાલમાં ક્યાં જોવા મળ્યું. નેક્સ્ટ આપણે સમજીએ કે આ ડોપિંગ શું છે. સૌથી પહેલાં ડોપિંગ શબ્દનો અર્થ થાય છે કે કોઈ સબસ્ટેન્સ જે છે નેચરલ હોય અથવા સિન્થેટિક એટલે કે કૃત્રિમ, તેને બોડીની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે અમુક રિઝલ્ટ અચીવ કરવા માટે, તો તેને કહેવામાં છે ડોપિંગ. જેમ કે વેઇટ લિફ્ટિંગ કરનાર કોઈ એક વ્યક્તિ છે, હવે વેઇટ લિફ્ટ કરવા માટે એને જે એટીપી જોઈએ છે, જે એનર્જી જોઈએ છે, આ એનર્જી કરતાં વધારે એનર્જી એને મળી રહેશે જો કોઈ તે XYZ ડ્રગનો કન્ઝ્યુમ કરી લે તો. ઘણા બધા આવા ડ્રગ્સ માર્કેટમાં અવેલેબલ હોય છે, પરંતુ આ પ્રોસેસ જે છે તેને કહેવામાં આવે છે ડોપિંગ. તો જનરલી આની ઉપર એક અગત્યની વિશ્વની સંસ્થા છે વાડા કરીને, અને રિસેન્ટલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા પણ નેશનલ એન્ટી ડોપિંગ બિલ પાસ કરી દેવામાં આવ્યું છે. એટલે કે ડોપિંગના વિરોધી એક કાયદો બનાવવામાં આવ્યો છે, એન્ટી ડોપિંગ બિલ. તો પ્રશ્ન એ થાય છે કે અત્યાર સુધી આપણે એન્ટી ડોપિંગ માટે શું કાર્ય કર્યું હતું અને અત્યારે કેમ બિલ બનાવવું પડ્યું? તો બહુ જ સિમ્પલ આન્સર છે અહીંયા કે જે આપણું નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી છે, જેને આપણે કહીએ છીએ નાડા, એ બેઝિકલી એક એઝ અ સોસાયટી રજિસ્ટર્ડ હતું. એની જોડે ઘણા બધા પાવર્સ ન હતા, પરંતુ તેને કાયદાકીય આધાર મળી રહેશે, એટલે કે સ્ટેચ્યુટરી બની જશે, તે સંવૈધાનિક સંસ્થા બની જશે, જેના કારણે ઘણા બધા પાવર્સ મળી રહેશે અને એ અમુક એક્શન લઈ શકશે. જેમ કે અલગ અલગ સેમ્પલ એથ્લેટ જોડેથી કલેક્ટ કરી શકશે. અને નાડા તો વાત થઈ ગઈ ભારતના સંદર્ભમાં. આવી જ રીતે વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં છે WADA, દેટ ઇઝ વાડા, એટલે કે વર્લ્ડ એન્ટી ડોપિંગ એજન્સી. તો બેઝિકલી ભારત પણ વાડાને રેક્ટિફાઈ કરેલું છે. 1999માં સ્થપાયેલી આ સંસ્થા જે છે તે ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી હેઠળ કાર્ય કરે છે, અને વાડાને યુનેસ્કો દ્વારા સ્પોર્ટ્સ કન્વેન્શન અંતર્ગત પણ રિકોગ્નાઇઝ કરવામાં આવેલ છે. તો બે અગત્યની સંસ્થા થઈ ગઈ, એક છે નાડા અને એક છે વાડા. આપણે યાદ રાખીશું રિસેન્ટલી એક બિલ ન્યૂઝમાં હતું અને એન્ટી ડોપિંગ કોને કહેવામાં આવે છે. હવે વાત કરીએ આગળ કોફી વિશે. તો કોફી રિલેટેડ બિલ પણ રિસેન્ટલી ડ્રાફ્ટ કરવામાં આવી રહ્યું છે. બિલનું નામ શું છે? તો ડ્રાફ્ટ કોફી પ્રમોશન ડેવલપમેન્ટ બિલ. તો બેઝિકલી શું બની રહ્યું છે? તો અત્યાર સુધી જે આપણો 1942નો એક્ટ છે, અધિનિયમ છે કોફીને લગતો, તેનું સ્થાન લેશે આ નવો કાયદો. કોફીને લગતું તમામ જે છે હેન્ડલિંગ કરે છે મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. પરંતુ હવે સમય આવી ગયો છે કોફી સેક્ટરને મોડર્નાઇઝ કરવાનો, એટલે કે તેનો એક્સપોર્ટ વધારવાનો, આ ઉપરાંત ગુણવત્તા વધારવાની અને લેબર જે છે તેને પ્રોટેક્ટ કરવાનું. તો આ દરેક વસ્તુ માટે એક બિલ સરકાર રજૂ કરવા જઈ રહી છે. અહીંયા તમે જોઈ શકો છો વર્ડ ડ્રાફ્ટ, એટલે કે આ બિલ હજુ પાસ થઈ નથી, આના પર વિચારણા ચાલુ છે. ખાલી યાદ રાખીશું કે કોફી એક્ટ કયા વર્ષમાં આવ્યો? 1942માં. બીજી વાત યાદ રાખીએ કે આ કોફી જે છે તેને ઉગાડવા માટે કયા કયા સર્કમસ્ટાન્સીસ જરૂર છે, કેટલો વરસાદ જોઈએ, કેટલું તાપમાન જોઈએ. તો સૌથી પહેલાં એને 15 થી 28 ડિગ્રી જેટલું તાપમાન જોઈએ છે.
વરસાદની વાત કરીએ તો તેને ખૂબ જ વધારે વરસાદ કે જે જનરલી ભારતમાં કુર્ગ પ્રદેશ છે ત્યાં જોવા મળે છે, કર્ણાટકમાં ત્યાં કોફીનું વાવેતર સારું એવું છે. તો 150 to 250 mm વરસાદ જોઈએ છે અને મોસ્ટલી વેસ્ટર્ન ઘાટ જે છે ત્યાંની લોકેશન સુટેબલ હોય છે. ટોપ 3 સ્ટેટની વાત કરીએ તો પહેલું છે કર્ણાટક, બીજું છે કેરળ, ત્રીજું છે તમિલનાડુ. તો માત્ર 3 સ્ટેટના નામ યાદ રાખવા ઇમ્પોર્ટન્ટ છે. વાત કરીએ ભારતની તો ભારત જે છે વિશ્વનું 6થું સૌથી મોટું પ્રોડ્યુસર છે કોફીનું. કોફીના ઉત્પાદનમાં ભારતનું સ્થાન કયું છે? તો ભારતનું સ્થાન છે 6th. અને ટોપ 3 સ્ટેટ છે કર્ણાટક, કેરળ એન્ડ તમિલનાડુ. આગળ વાત કરીએ છીએ નેક્સ્ટ એક ટર્મિનોલોજી ન્યૂઝમાંથી. આપણે યાદ રાખીશું માત્ર ને માત્ર એનું ફૂલ ફોર્મ મેજીફેક. મેજીફેકનું આખું નામ છે મલ્ટી એજન્સી ગ્રુપ ફોર ઇન્વેસ્ટિગેશન ઓફ ફોરેન એસેટ કેસીસ. બેઝિકલી આ એક એજન્સી છે. આ શું કરે છે? તો ફોરેનમાં કોઈ પણ એસેટ હોય છે એના કેસીસ હેન્ડલ કરે છે. તો આ ફોરેનના કેસીસ સમજીએ એની પહેલાં આપણે સમજીશું કે આ ટેક્સ હેવન શબ્દનો અર્થ શું થાય છે. વોટ ઇઝ ટેક્સ હેવન? આ પનામા પેપર્સ ન્યૂઝમાં હતા, પેરેડાઇઝ પેપર હતા, પેન્ડોરા પેપર હતા અને આ બધાની વચ્ચે એનો મિસ્ટ્રીયસ પાર્ટ છે ટેક્સ હેવન. તો આ ટેક્સ હેવનને આપણે સમજી લઈએ. બેઝિકલી શું બનતું હોય છે? તો કોઈ XYZ કન્ટ્રી જે છે, કોઈ એક નાની ઓફશોર કન્ટ્રી એટલે કે દરિયા કિનારાની એક નાની અમથી કન્ટ્રી જે છે ત્યાં પોતાની કંપનીને એસ્ટાબ્લિશ કરે છે અથવા ઓન પેપર એ રીતનું દર્શાવે છે. આવું કેમ કરવામાં આવે છે? કારણ કે તે ટેક્સને અવોઇડ કરવા માંગે છે. ટેક્સને અવોઇડ કરવા માંગે છે. માની લો કે તમારી કોઈ કંપની છે XYZ અને આ કંપની જે છે તે અમેરિકાના સિલિકોન વેલી ખાતે તમે સ્ટાર્ટ કરો છો એઝ અ સ્ટાર્ટઅપ. તો અહીંયા ઘણા બધા ટેક્સનો બર્ડન હશે. ઇનફેક્ટ 30% સુધીના ટેક્સીસ લાગી શકે છે. વેરેસ કોઈ નાની એવી કન્ટ્રીમાં જ્યારે આ વસ્તુ કરવામાં આવે છે ત્યારે ટેક્સીસ એકદમ નેગ્લિજેબલ હોય છે. જનરલી એક સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો બ્લેક ટુ વ્હાઇટ, વ્હાઇટ ટુ બ્લેક એ રીતની વાત અહીંયા કરવામાં આવી રહી છે. ઓન પેપર જસ્ટ દર્શાવવામાં આવે છે જેને કહેવામાં છે પેરેડાઇઝ પેપર, પેન્ડોરા પેપર. આ બધી માહિતી જે છે મેજીફેક દ્વારા રજૂ કરવામાં આવેલ છે. આગળ વાત કરી દઈએ નેક્સ્ટ પેલેસ્ટાઇનની. હવે તમે ધ્યાનથી અહીંયા મેપને વિડીયો પોઝ કરીને જોશો તો તમને ક્યાંય પણ પેલેસ્ટાઇન નહીં દેખાય. તમે ધ્યાનથી જોઈ શકો છો. તો એક સંસ્થા છે UNRWA. UNRWA એટલે કે યુનાઇટેડ નેશન રિલીફ એન્ડ વર્ક એજન્સીસ. તો રિસેન્ટલી ઇન્ડિયાએ ડોનેટ કર્યા છે 2.5 મિલિયન. કોના માટે? તો પેલેસ્ટાઇનના જે રેફ્યુજી છે તેમના માટે. તો હવે તમને બીજી વસ્તુ અહીંયા ખબર પડી કે પેલેસ્ટાઇન તો મેપમાં જોવા મળતું નથી, પરંતુ અહીંયા પેલેસ્ટાઇનના રેફ્યુજીની વાત કરવામાં આવી છે. તો અહીંયા આપણે બેઝિકલી એક વસ્તુ સમજી લઈએ કે આ છે વેસ્ટ બેંક અને આ છે જેરુસેલમ, આ છે ઇઝરાયલનો પોર્શન, રાઈટ, અને આ છે ગાઝા સ્ટ્રીપ. તો આ સંપૂર્ણ જે એરિયા છે તેની અંદર અમુક વિસ્તારોની અંદર પેલેસ્ટાઇનથી આવેલા લોકો જે છે ત્યાં વસે છે. અમુક લોકો વેસ્ટ બેંકમાં જોવા મળશે, અમુક લોકો ગાઝા સ્ટ્રીપ પર જોવા મળશે. બેઝિકલી પેલેસ્ટાઇન મેપમાં નથી, બરાબર. પરંતુ પેલેસ્ટાઇન જે છે એક આનો જ પોર્શન હતો. આ રીતના અલગ અલગ પોર્શન હતા, પરંતુ એના પણ અલગ અલગ ટુકડા થઈ ગયા. તો આ રીતના જે ઇઝરાયલ છે એનો પેલેસ્ટાઇનને લઈને ઘણા સમયથી વિવાદ ચાલે છે. પરંતુ આપણે યાદ રાખીશું જેમ કે રોહિંગ્યા રેફ્યુજી જે છે, રોહિંગ્યા રેફ્યુજીસ તે મ્યાનમારમાં વસે છે, રાઈટ. તો તેવી જ રીતે પેલેસ્ટાઇન જે છે એમાં પણ તમે કનેક્ટ કરી શકો છો ઇઝરાયલ. અહીંયા તમે મેપ જોઈ શકો છો. મેપની મદદથી થોડું વધુ સમજી લઈએ. આ છે મેડિટેરેનિયન સી. તેના આપણે ઈસ્ટર્ન પાર્ટ ઉપર જઈએ તો આપણને જોવા મળે છે ઇઝરાયલ, અને અહીંયા જ જે છે પેલેસ્ટાઇન રેફ્યુજીસ જોવા મળે છે. હવે નેક્સ્ટ જે છે આપણો ટોપિક છે ટાર્ગેટ. ગવર્મેન્ટ દ્વારા સેટ કરવામાં આવેલો ટાર્ગેટ. ગવર્મેન્ટે શું ટાર્ગેટ સેટ કરી લીધો છે? તો ગવર્મેન્ટે એવું કીધું કે 2030 સુધીમાં આપણે જે રિન્યુએબલ એનર્જી છે, જે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની આપણી કેપેસિટી છે, તેને આપણે 820 ગીગાવોટ કરી દઈશું. તો આ નવો લક્ષ્યાંક સરકાર દ્વારા સેટ કરી દેવામાં આવે છે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાનો. કયા વર્ષ સુધી? 2030 સુધી. આની પહેલાં આપણે જોયું હતું કે જલ જીવન મિશન જે છે 51% કમ્પ્લીટ થઈ ગયું છે. જલ જીવન મિશન જે છે 2024 સુધી પૂર્ણ કરવાનું છે. તેની શરૂઆત 2019માં કરવામાં આવી હતી અને ગુજરાત સરકાર જે છે વર્ષ 2022 સુધી પૂર્ણ કરવાનો લક્ષ્યાંક નિર્ધારિત કરી લીધો છે. અને આ સંપૂર્ણ વાત જે છે તે TERI એક સંસ્થા છે તેના દ્વારા રિલીઝ કરાયેલા એક રિપોર્ટમાં મેન્શન કરવામાં આવી હતી. તો આ રિપોર્ટ જે છે મેઇન્સ માટે ઇમ્પોર્ટન્ટ છે, પરંતુ અહીંયા જે આ ફેક્ટ છે તે પ્રિલિમ્સ માટે ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ એક ટર્મિનોલોજી છે. જનરલી ટર્મિનોલોજી આપણને સાયન્સ એન્ડ ટેકનોલોજીના પોઈન્ટ ઓફ વ્યૂથી ખ્યાલ હોવો જરૂરી છે.
હવે તમે ક્રિપ્ટો જેકિંગને સમજો એની પહેલાં એક સિમ્પલ વર્ડ સમજો કે આ હાઈજેક શબ્દનો અર્થ થાય છે. તો બેઝિકલી કોઈ એક જગ્યા કે કોઈ એક વ્હીકલ કે કોઈ પણ એક જગ્યા કે વ્હીકલની અંદર જે છે સમાચારમાં ક્રિપ્ટો જેકિંગ જોવા મળ્યું. સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં જનરલી ટર્મિનોલોજી ઘણીવાર પૂછાતી હોય છે. ક્રિપ્ટો જેકિંગનો અર્થ થાય છે કે કોઈ એક એક્ટર છે, બરાબર, આ થ્રેટ એક્ટર છે અને આ છે એન્ડ યુઝર. તો જનરલી આ લોકો કરી રહ્યા છે ક્રિપ્ટો માઇનિંગ. ક્રિપ્ટો માઇનિંગ એટલે કે ક્રિપ્ટો જે છે, ક્રિપ્ટો ઉત્પન્ન કરવાની એક પ્રોસેસ. આ એક મેથેમેટિકલ પ્રોસેસ છે, એટલે કે અમુક સમ અમુક એક્સપ્રેશન સોલ્વ કરી દઈએ તો આપણને ક્રિપ્ટો કોઇન્સ મળી રહેશે, જેને ક્રિપ્ટો માઇનિંગ કહેવામાં આવે છે, જેના માટે ઘણી બધી વીજળીનો વપરાશ કરવામાં આવે છે. તો કોઈ અમુક ગ્રુપ ઓફ પીપલ જે છે આ રીતે ક્રિપ્ટો માઇન કરે છે, પરંતુ જ્યારે આ ક્રિપ્ટો માઇન થઈ જાય છે અને ક્રિપ્ટો મળી જાય છે ત્યારે કોઈ XYZ વ્યક્તિ સર્વરમાં એના ક્રિપ્ટો લઈ લે છે અથવા એના સર્વર ઉપર પોતાનો કંટ્રોલ કરી લે છે. એટલે બંને વસ્તુ થાય છે કે ક્રિપ્ટો પણ જતા રહ્યા અથવા સર્વર પણ જતું રહ્યું, જેને કહેવામાં આવે છે ક્રિપ્ટો જેકિંગ. આ સિમિલર છે, એક કોન્સેપ્ટ તમને ખ્યાલ હોય તો પ્લેનની અંદર હાઈજેકિંગ, રાઈટ. આગળ વધીએ છીએ. નેક્સ્ટ જે છે એક દવાનું નામ છે જે આપણે યાદ રાખીશું. આ બંને ડ્રગના નામ ઇમ્પોર્ટન્ટ છે. સૌથી પહેલું છે ડોલ્યુટેગ્રેવિર, ડોલ્યુટેગ્રેવિર, અને બીજું છે નેવિરાપિન. તો બે ડ્રગના નામ છે, ડોલ્યુટેગ્રેવિર અને બીજું છે નેવિરાપિન. તેની સાથે સંકળાયેલા છે તો બંને HIV સાથે સંકળાયેલા છે. આ એક વાયરલ ડિઝીઝ છે. વાત કરીએ રિસેન્ટ ટ્રેન્ડની તો ભારતમાં ખૂબ જ ઘટાડો જોવા મળી રહ્યો છે, જેના માટે એક થેરાપીનો યુઝ કરવામાં આવે છે જેને કહેવાય છે એન્ટી રેટ્રોવાયરલ થેરાપી. આ એન્ટી રેટ્રોવાયરલ થેરાપી શું છે? તો એન્ટી રેટ્રોવાયરલ થેરાપી અંતર્ગત ટી સેલ જે છે તે જનરલી ઇન્ડિકેટ કરે છે, જે ક્યાં જોવા મળે છે? વ્હાઇટ બ્લડ સેલની અંદર. તો આ રીતની એક આખી થેરાપી છે, પરંતુ આપણે યાદ રાખીશું રિસેન્ટલી ઇન્ડિયામાં શોર્ટેજ કયા ડ્રગની છે અને તે કયા ડિસીઝ સાથે સંકળાયેલા છે. નેક્સ્ટ વેરી ઇમ્પોર્ટન્ટ GI ટેગ એટલે કે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ. રિસેન્ટલી મહારાષ્ટ્રના અલીબાગની વ્હાઇટ ઓનિયન છે, જે સફેદ ડુંગળી છે, તેને GI ટેગ આપી દેવામાં આવે છે. GI ટેગની વેલિડિટી કેટલા વર્ષની હોય છે? 10 વર્ષની. શું આપણે એને ફરીથી રિન્યૂ કરાવી શકીએ? હા, એને દર 10 વર્ષે 10 વર્ષ માટે રિન્યૂ કરાવી શકીએ છીએ. આ GI ટેગ કયા અધિનિયમ અંતર્ગત આપવામાં આવે છે? તો અધિનિયમનું આખું નામ છે GI ઓફ ગુડ્સ એક્ટ 1909. તો 1999ના અધિનિયમ અંતર્ગત GI ટેગ આપવામાં આવે છે. અને સૌથી પહેલાં GI ટેગની વાત કરીએ તો આસામનું દાર્જિલિંગ ટી જે છે તેને GI ટેગ આપવામાં આવ્યો હતો વર્ષ 2004માં. ઓકે, તો અહીંયા વાત કરવામાં આવી છે GI ટેગની. દોસ્તો અહીંયા વાત થઈ ગઈ આપણા કરંટ અફેરના બધા જ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સની. વિડીયો એન્ડ કરીએ એની પહેલાં એક પ્રશ્ન. જેમ GI ટેગ જે છે તેના માટેનો અધિનિયમ 1999માં હતો, તેવી જ રીતે પેટન્ટ એક્ટ જે છે, પેટન્ટ એક્ટ ઓફ ઇન્ડિયા, તેના માટેનો અધિનિયમ કયા વર્ષમાં આવ્યો હતો? જરૂરથી આ પ્રશ્નનો જવાબ કમેન્ટ્સમાં જણાવો. આ ઉપરાંત ઘણા બધા મિત્રો કમેન્ટ્સમાં રાઇટ આન્સર આપી રહ્યા છે, તો તેમના આ એફર્ટ બદલ ખૂબ જ ધન્યવાદ. આવી જ રીતે વિડીયો સિરીઝ પણ આપણે કન્ટિન્યુ કરીશું. અન્ય કોઈ ફીડબેક કે સજેશન હોય તો તે પણ જરૂરથી જણાવો.